ના ભાખર વડી છે, ભજીયા જો કેટલો સ્ટોક છે, ફૂલ સ્ટોક હો મારા વાલા, ફૂલ સ્ટોક. તો હાલો તમને બતાવું એ કઈ સિંગ છે ને અને કેવું પેકિંગ આવે ને, હાલો તમને બતાવું. મારા થપ્પા મારી દીધા, થપ્પા જોઈ લો, ચીક્કી છે મિત્રો, એક નંબર ક્વોલિટી વસ્તુ આવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. હું અત્યારે મિત્રો આવી ગયો છું સિંગ અને ચીક્કી લેવા માટે. તો હાલો તમને બતાવું. આ દાણાવાળી ચીક્કી છે મિત્રો, એક નંબર ક્વોલિટી વસ્તુ આવે છે. ભેળ અમારી શું છે, ચીક્કી હોય ને તો ભેળ ખાધા પછીની વસ્તુ છે આ ચીક્કી. જોઈ શકો તમે, આ માવાવાળી ચીક્કી છે વાલા. બે ફ્લેવર રાખું છું, માવાવાળી અને સાદી. તમને જે મજા આવી એ કહેજો પાછા કોમેન્ટમાં. અને આ છે ને મારી મિની વ્લોગમાં આ સિંગ મેં મૂકેલી. આ ગુલાબી ફોતરાવાળી સિંગ કહેવાય મારા વાલા. આ સિંગ પણ હું બે જાતની વાપરું છું. આ સિંગ છે ને એ લોકો છૂટી લઈ જાય છે, અને પેલી જે બીજી સિંગ છે ને એ પેકિંગમાં આવે, એ ભેળમાં નાખવાની હોય છે. આપણે સિંગ પણ લઈ લીધી છે અને ચીક્કી પણ લઈ લીધી છે. તો હવે બીજી કંઈક વસ્તુ લેવાની છે, તો હાલો તમને ત્યાં લઈ જાઉં. હું અત્યારે આવી ગયો છું, તમે જોઈ લ્યો. આ બધો સામાન લઈ લીધો છે, થપ્પા મારી દીધા, થપ્પા જોઈ લો તમે. આ છે કચોરી, એ પણ સ્પેશિયલ વાળી હો મારા વાલા. અને આ છે ગ્રીન ભેળનું ચવાણું, એકદમ ક્વોલિટી હો મારા વાલા. પછી આ છે ફરાળી ચેવડો, આપણે ફરાળી ભેળમાં નાખવાનો હોય છે. તો ફિલહાલ અત્યારે મારે ખાલી આટલું જોતું હતું, એટલું મેં લઈ લીધું છે. હવે તમને બીજી વસ્તુ બતાવું. જો આ સિંગ ભજીયા જો કેટલો સ્ટોક છે, ફૂલ સ્ટોક હો મારા વાલા, ફૂલ સ્ટોક. જો આ ગ્રીન વટાણા છે, ઘણું બધું છે એમ. દાળ છે, એટલે ગુલાબી ફોતરાવાળી સિંગ પણ છે જો આમાં. તો આવું કંઈક છે. ના ભાખર વડી છે, આ ચીક્કી છે માવાવાળી સાદી. અને આ પૌવા આપણે જે હમણાં લીધા ને એ મકાઈ પૌવા છે. આ દુકાનના ઓનર છે. આ બે સેટ છે, ઓલા મોટા સેટ છે, આ નાના સેટ છે, બરોબર ને સેટ? તો હવે આપણે સામાન પણ લેવાઈ ગયો છે. તો હવે હજી કંઈક ઘટે છે, તો હાલો હું તમને એ પણ બતાવી દઉં કે શું ઘટે છે. તો મિત્રો હું અત્યારે આવી ગયો છું પાછો સિંગ લેવા માટે. તો હાલો તમને બતાવું એ કઈ સિંગ છે ને અને કેવું પેકિંગ આવે ને, હાલો તમને બતાવું મારા વાલા. જો આ દુકાન છે, આ દુકાનના સેટ છે. સિંગ છે ને વાલા. તો જો મિત્રો, આ પેકિંગની સિંગ આવી આવે છે, આ ભેળમાં યુઝ કરવાની હોય છે. તો હાલો અત્યારે એ સિંગ પણ હું લઈ લઉં. અને બીજું પણ હવે બહુ કાંઈ લેવાનું છે નહીં, તો હાલો આ સિંગ પણ હું લઈ લઉં અત્યારે. સિંગ તો આપણે લઈ લીધી છે મિત્રો. આ ભાઈ પેકિંગ કરી રહ્યા છે, જોઈ શકો તમે. પેકિંગ થઈ જાય ને પછી આપણે એને ગાડીમાં ઉગાડી દેવાની છે. મસ્ત રીતે બાંધી દઈશ ગાડીમાં, જેથી કરીને શું છે વાંધો ન આવે. હવે મારે લેવાનો છે ગોળ. તો હાલો એ પણ આપણે લઈ લઈએ અને તમને બતાવું કે કેવું પેકિંગ આવે એ. સિંગ તો આપણે લઈ લીધી છે, અને હવે વારો છે ગોળની પેટી લેવાનો. તો જો તમને બતાવું, આ રવાણી એજન્સી છે ને, આપણે મમરાન સિંગ ને બધું ત્યાંથી જ લઈએ વાલા. તો હાલો આપણે ગોળની પેટી પણ લઈ લઈએ. તડકો કે મારું કામ હો ભાઈ, બહુ તડકો પડે. હું અત્યારે આવી ગયો છું દુકાનમાં, અને ગોળની પેટી પણ આપણે લઈ લીધી છે. અને આ શેઠ એમ કહેતા હતા કે 510 આપવાના, પણ મને એવું સમજાણું કે 310 આપવાના. મેં તો 310 આપી દીધા, પણ એ કે હજી 200 આપો. પછી એમને 200 આપવા પડ્યા મારે. તો જોઈ શકો તમે મિત્રો, આપણે ગોળની પેટી પણ લઈ લીધી છે. આ ગોળની પેટી છે ને, હું મીઠી ચટણી બનાવું ને
એમાં મારે ગોળ નાખવાનો હોય છે. તો છે કે તીખી ચટણી, મીઠી ચટણી અને ખાટું લીંબુ આ બધાનું કોમ્બિનેશન થાય ને એટલે કોલેજન ભેળ બને. તમે પણ આવજો ખાવા કોલેજન ભેળ, એ પણ ગણેશની. તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું ઘરે અને સામાન પણ બધો આવી ગયો છે. બતાવું તમને. આમાં લીંબુ છે, કચોરી છે, એ બધું તો તમને વિડીયોમાં બતાવેલું. અને પાપડી પણ લેતો આવ્યો છું, રસ્તામાં આવ્યો તો. ને સિંગ પણ છે અને આમાં ગુલાબી ફોતરાવાળી સિંગ. અને આ છે આપણી ગોળની પેટી, આ બોક્સમાં છે ને એ. તો બસ આજના બ્લોગમાં હતું આટલું જ. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને તમે નવા હોય તો મને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, લાઈક કરજો અને પ્યારી પ્યારી મીઠી મીઠી કોમેન્ટ કરજો. થેન્ક યુ.